નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ। વલસાડના તિથલ દરિયા કિનારેથી મળી આવ્યો મૃતદેહ। દક્ષિણ ગુજરાતમાં પાણીની પુકાર સાંભળવા લાગી। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે। ભાજપ દ્વારા આજે સતત બીજા દિવસે પણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી હતી। વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકીય પક્ષોમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે। ભાજપ દ્વારા આજે સતત બીજા દિવસે પણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા ચાલી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ચૂંટણી લડવા ટિકિટ માટે ઈચ્છા દર્શાવી અને આ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા। વાપી મહાનગરપાલિકાની સાથે જિલ્લાની તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની ટિકિટ માટે અનેક દાવેદારો ઉમટી પડ્યા હતા। વર્ષોથી વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપનું શાસન હોવાથી મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ આ વખતે પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે। આ સેન્સ પ્રક્રિયાને લઈ જિલ્લાનો રાજકીય માહોલ ગરમાયો છે। વલસાડ ડાંગના સાંસદ અને ભાજપના પ્રદેશ સહપ્રવક્તા ધવલ પટેલે પણ આ સેન્સ પ્રક્રિયા દરમિયાન કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો અને આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા પર આવશે તેવો દાવો પણ કર્યો હતો। આ 5મી તારીખથી ભાજપ ઘર ઘર સુધી જઈને લોકોનો સંપર્ક કરી ભાજપ શાસિત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વિકાસના કામોને લોકો સમક્ષ મૂકી મતદારનો વિશ્વાસ જીતવા પ્રયાસ કરવા માટે વિશેષ અભિયાન ચલાવશે અને આ વખતની ચૂંટણીમાં ગુજરાતની જનતા વિકાસ માટે ભાજપને પસંદ કરશે તેવો દાવો કર્યો છે। જી, કાલે 1 એપ્રિલે આપણા ગુજરાત સ્ટેટ ઇલેક્શન કમિશને ચૂંટણીની જાહેરાત ઓફિશિયલી કરી, ત્યારે 6મી તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે અને 11મી તારીખ લગીને ફોર્મ ભરાવાના છે। 13મી તારીખે સ્ક્રુટિની થશે અને 15મી તારીખે આપણા ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ છે અને સૌથી મહત્વનું 26મી તારીખે પૂરા ગુજરાતભરમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનું સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા લગીને વોટિંગ થવાનું છે અને 28મી તારીખે કાઉન્ટિંગ થવાનું છે। ત્યારે અમને 100% વિશ્વાસ છે કે ગુજરાતની જનતા હર હંમેશની જેમ આપણા ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય કરવાનો છે અને એ જ રીતે આ ઇલેક્શનની તૈયારી ભારતીય જનતા પાર્ટી બૂથ સ્તરે છેલ્લા કેટલા મહિનાઓથી કરતા હતા અને અલગ અલગ કાર્યક્રમ આના માટે પણ પૂરા યોજ્યા હતા અને આ જ્યારે પૂરા ગુજરાતભરમાં સેન્સની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે ત્યારે તમે કાલથી જ ગુજરાતના વિઝ્યુઅલ્સ જોતા હશો કે પૂરા સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ઝોન હોય, મધ્ય ઝોન હોય કે સૌરાષ્ટ્ર ઝોન હોય, દરેક જગ્યા ઉમેદવાર જે આપણા યુવાનો હોય, મહિલાઓ હોય, ખેડૂત હોય અને દર વર્ગના લોકોએ ગુજરાતમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની દાવેદારી કરવા માટે લાઈન લાગી છે। સારા પ્રતિભાવાન યુવાન લોકો આના માટે ટિકિટ ભરે છે, બતાવે છે કે યુવાનોને પણ ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબ પર પૂરો વિશ્વાસ છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ રાખીને એનો ટિકિટ માંગે છે। આવી જીતની લાઈન કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કોઈ પણ દફતરે તમને જોવા ના મળશે। એ બતાવે છે કે આવનારા સમયમાં જ્યારે ઇલેક્શન આવશે ત્યારે 100% ભારતીય જનતા પાર્ટી જીતવાની છે। ખાસ કરીને 5મી એપ્રિલે પૂરા ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી બૂથ સ્તરે અભિયાન ચલાવવાની છે। બૂથે બૂથ જઈને અમે આ વિસ્તારક યોજના હેઠળ લોકો સુધી પહોંચવાના છે અને કેમ અમારા 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ પ્રસ્તુત કરશું અને આવનારા 5 વર્ષમાં અમારે રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લેવલ પર શું કરવાના છે અને સાથે સાથે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શું કરવાના છે એની પૂરા રૂપરેખા પ્રસ્તુત કરવાના છે અને અમને 100% વિશ્વાસ છે કે જે રીતની અમારી કેન્દ્ર સરકાર અમિત શાહ સાહેબ અને મોદી સાહેબની અધ્યક્ષતામાં ચાલી રહી છે અને ગુજરાતમાં અમારા ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ચાલી રહી છે, એ જોતા ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થવાનો છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો
વલસાડના તિથલ દરિયા કિનારેથી મળી આવ્યો મૃતદેહ. દક્ષિણ ગુજરાતમાં પાણીની પુકાર સાંભળવા લાગી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડના તિથલ દરિયા કિનારેથી મળ્યો મૃતદેહ. સુરત ખાતે હીરા ફેક્ટરીમાં કામ કરતા કામદારનો મૃતદેહ મળી આવ્યો. વલસાડના તિથલ દરિયા કિનારેથી મળી આવ્યો મૃતદેહ. સુરત ખાતે હીરા ફેક્ટરીમાં કામ કરતા કામદારનો મૃતદેહ મળી આવ્યો છે. સુરતના ખોલવડ ખાતે રહેતા ભરત હરજીભાઈ પટેલનો મૃતદેહ તિથલ દરિયા કિનારે ખાતેથી મળી આવ્યો. ગત રોજ નોકરી પર જવાનું કહી સુરત ખાતેથી વલસાડ ટ્રેન મારફતે આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતા સ્થળ પર પહોંચીને મૃતદેહ કબજે કર્યો. આત્મહત્યા કરી છે કે દરિયામાં ડૂબીને મોત થયું છે તે અંગે વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દક્ષિણ ગુજરાતમાં પાણીની પુકાર સાંભળવા લાગી.
વિરામ બાદ આપનું સ્વાગત છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં પાણીની પુકાર સંભળાવા લાગી છે। એક તરફ ગ્રામીણ વિસ્તારોમાં લોકો પીવાના પાણી માટે ટીપે ટીપા માટે વળખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ વલસાડમાં ગંભીર બેદરકારી અને અમાનવીય કૃત્ય સામે આવ્યું છે। વલસાડના ભદેલી નહેર ફળિયા પાસે નહેર વિભાગની કેનાલમાં અજાણ્યા શખ્સો દ્વારા અડચણ ઊભી કરી દેવાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। ગ્રામજનોના પીવાના પાણીનો જથ્થો રસ્તા ઉપર વહી જતા નહેર વિભાગ દોડતું થયું। વલસાડના ભદેલી નહેર ફળિયા વિસ્તારમાં આજે પાણીના વેડફાટના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખરેખર આ પાણી નહેર વિભાગ દ્વારા દરિયાકાંઠાના ભદેલી અને હિંગળાજ ગામના લોકોની તરસ છીપાવવા માટે પીવાનું પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ આ પાણી જરૂરિયાતમંદો સુધી પહોંચે તે પહેલા જ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કેનાલની લાઇન પર આવેલા નાળાને લોખંડના પતરા અને પ્લાસ્ટિકના ટુકડાઓ વડે જાણી જોઈને બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને લઈ કેનાલ બ્લોક થઈ જવાના કારણે પાણી આગળ વધવાના બદલે રસ્તા પર જ વહેવા લાગ્યું હતું। હજારો લીટર શુદ્ધ પાણી ગટરો અને રસ્તાઓ પર વહી જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ઘટનાની જાણ થતાં જ નહેર વિભાગના અધિકારીઓ તત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નહેરમાં મુકાયેલી અડચણ દૂર કરી પાણીનો પ્રવાહ રાબેતા મુજબ કર્યો હતો। અધિકારીઓના પ્રાથમિક અંદાજ મુજબ આ અડચણના કારણે હજારો લીટર પાણીનો વ્યય થયો છે। ભર ઉનાળે જ્યારે ડેમોમાં પાણીના તળ નીચે જઈ રહ્યા છે ત્યારે આ પ્રકારનો બગાડ ચિંતાનો વિષય છે। નહેર વિભાગે આ મામલે તપાસ હાથ ધરી છે અને લોકોને અપીલ કરી છે કે નહેરના માળખા સાથે છેડછાડ ન કરે, જેથી અંતરિયાળ ગામો સુધી પાણી પહોંચી શકે। મારું નામ જીગર કુમાર છે, હું વર્ક આસિસ્ટન્ટ છું। આ જે નહેર છે એ વલસાડમાંથી અહીંયા ભદેલી શીત તળાવ જે છે એમાં પીવાના પાણી માટે અમારું અહીંયાથી પાણી જાય છે ને અહીંથી પાણી આવે છે। હવે અહીંયા પ્રશ્ન બન્યું એવું છે કે અહીંયા નાળામાં કોઈ ઈસમ દ્વારા અહીંયા અંદર નાળું બ્લોક કરી નાખેલું, તૂટેલું પતરું અને પેલો જે ડ્રમ આવે એનું ઢાંકણ મૂકીને ડ્રમ કરેલું હતું। અમારો માણસ સવારના ડેલીનો અહીંથી ચેકઅપ કરીને જ આવે છે। એ સવારે ચેકિંગ કરવા આવ્યો એટલે અમને ખબર પડી કે અહીંયા આવું છે, એટલે અમે ત્યાંથી અમે બધો સ્ટાફ આવીને અહીંથી બધું અમે ક્લિયર કરી દીધું છે નાળું અને પાણી ચાલુ કરી દીધું છે। એમ પાણી આખું બ્લોક નહીં હતું, જતું જ હતું, પણ અમે પૂરેપૂરું ક્લિયર કરીને પાણી જવા દીધું છે। પાણી થોડું રસ્તા પર નીકળી ગયું છે એના લીધે, બાકી કોઈનું કંઈ નુકસાન એવું કંઈ મેજર નુકસાન એવું કંઈ છે નથી। અરે જે લોકો બી અહીંથી નેરમાંથી પાણી લેવા માંગતા હોય તે લોકોની એટલી જ અપીલ છે કે પાણી લો તો અમારા નેર ખાતાને જાણ કરો, તે હિસાબે અમે ત્યાંથી અમે પાણી ઓપરેટ કરી શકીએ। હવે આવી રીતે જો નેરમાં આવી રીતે હેડિંગ કરીને કે આવી રીતના બંધ કરીને પાણી લેવામાં આવે તેના લીધે જો અમને ખબર જાણ ના હોય તો અમે પાણી ઓછું ના કરીએ તો નહેર પાણીનો ઘેરાવ થવાના કારણે નહેર ઓવરટોપિંગ થઈ શકે છે, તેના લીધે આવા પ્રશ્નો ઊભા થઈ શકે છે। મારી એટલી જ અપીલ છે કે જો જાણ કરો પહેલાં તો આવા પ્રશ્નો ના ઉદ્ભવે ભવિષ્યમાં। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ। વલસાડના તિથલ દરિયા કિનારેથી મળી આવ્યો મૃતદેહ। દક્ષિણ ગુજરાતમાં પાણીની પુકાર સાંભળવા લાગી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।